I am not ordinary sadhu. I am government servant in judicial department in the Rajkot. વિદ્યા માટે એવું કહીશ, જીવનમાં જમો ઓછું, ફેશન ને વ્યસન ઓછું કરવું, પણ વિદ્યા મેળવી લેવી. વિદ્યા મેળવી લેવી શું કામ? ઈ એક જ એવું છે, નહચ ચોર હાર્ય, નહચ ભ્રાત ભાજ્ય, નહચ ભાર કારી, એ સહ વિદ્યાજન સર્વજનમ પ્રદાન. ઈ જેમ વાપરો એમ ડબલ, બાકી તો સોનું ગહાય. 5 વર્ષ પછી ચેન વેચવા જાવ તો એમાં વજન ઓછો થાય, જ્યારે વિદ્યામાં નહીં. વિદ્યાને એક જ વ્યક્તિ ઓવરટેક કરી શકે છે, જે ઓછા લોકો જાણે છે. વિદ્યાને કોણ ઓવરટેક કરી શકે? બળ બુદ્ધિ ને વિદ્યા તીનો ખડે ભાગ્યવાન કે દ્વાર પર. આ તઈ નોકર બનવા લાઈનમાં ઊભા છે ભાગ્યવાન પાસે, અને ભાગ્યવાન એને કહું છું, અનિલ અંબાણી, જેને 4 રૂપિયા 95 ના વિદ્યાર્થી જીવનમાં 14 વર્ષ સુધી સ્લીપર પહેર્યા. જેને ગરીબાઈ જોઈ છે એને અનુભવ છે. એટલે વિદ્યાર્થી જીવનમાં મેં ટીચરોના આદર કર્યા છે, અને અમારા વખતમાં તો સજા થતી, ક્લાસરૂમ બહાર ઊભા રાખે કે મોડા આવ્યા છો. પેલા તો ટાઈમના પાબંદ થાવ. સફળ પુરુષ ઈ જ કે જે સમયને મુઠ્ઠીમાં પકડીને ફરે છે ને, તો સમય એનો મોથાત થઈ જાય છે. ઈ સમય પકડતા શીખી જાઓ. વિદ્યાર્થી જીવનમાં મા બાપ તમને વિદ્યા મેળવવા માટે નિશાળે મોકલે છે, તો ટીચર જે કે ઈ કરવું જોઈએ, ટીચરનો આદર કરવો જોઈએ. ઉલારીઓ કરીને વયા જાઓ, ખાલી ટાઈમ પસાર કરવા જાઓ, ખાલી નાસ્તો કરવા જાઓ, તો તમે વિદ્યાર્થી નથી. ના, તો મા બાપ ને છેતરો છો, ટીચર ને છેતરો છો. હા, અને ખાલી સાધુમાં જ ગુરુ એવું નથી કેતો. જે તમને વિદ્યા આપે ને એ ગુરુ જ છે. ગુરુ ઈ છે કે જે તમને સત્યની પહેચાન કરાવી દે, જે તમને એના જેવા કાબેલ બનાવી દે. શરીરની તંદુરસ્તી જુદી વસ્તુ. કોઈ વિકલાંગ હોય એને સ્વીકારી લીધું કે ભાઈ હું લંગડો છું, મારા પગની તકલીફ છે, પણ એ માનસિક વિકલાંગ નથી. એનો મગજ તો કામ કરે છે, એ તો સંપૂર્ણ તંદુરસ્ત જ છે. માટે વિદ્યાર્થી જીવનમાં ખુશ રહેવું. અને ટીચરના કહીયામાં બચપણની અમુક કવિતાઓ યાદ છે, જે અમારા ટીચરો મારી મચકોડીને અમને મોઢે કરાવતા. સીધી સજા કરે કે 10 વખત આ કવિતા લખીને આવજો કાલે, નહીં તો ધક્કો ન ખાતા. તમારે જીવનમાં કાંઈક મેળવવું હોય ને, તો તમારે જાગૃત રહેવાનું. એના માટે એક કવિતા છે 70 વર્ષ જૂની, ઈ તમને કહું છું, હિન્દીમાં છે. ઉઠ જાગ મુસાફિર અબ બોર ભઈ. બોર એટલે સવાર. માણસને આ પૃથ્વીનો મુસાફર ગણ્યો. ઉઠ જાગ મુસાફિર અબ બોર ભઈ, અબ રહેન કહા જો સોવત હૈ. હવે રાત નથી કે તમે કુકડ વરીને સુઈ ગયા. સૂરજ ઉગો એની પહેલા ઉઠી જાઓ, સુખી થવું હોય તો. અબ રહેન કહા જો સોવત હૈ. જો સોવત હૈ वो खोवत है, जो जागत है वो पावत है. ઉઠ જાગ મુસાફિર અબ બોર ભઈ. પશુ પક્ષી એ વેલા ઉઠી જાય છે. કલબલાટ ને આ તે ને બધી શું કામ? તંદુરસ્ત. સવારમાં જે હવામાન હાલે છે ને, એ તંદુરસ્તીને બક્ષનારું વાતાવરણ છે. વહેલું ઉઠવું વિદ્યાર્થીએ. રોજ હાબુથી નાવ નહીં તો કાંઈ નહીં, ઠંડા પાણીથી નાહી લેવાનું. ઘરમાં જે સગવડ નાસ્તો કરી સીધું નિશાળે જવાનું. એક દી પાડવો ન જોઈ. આ ગુજરી ગયા, મેં ગુજરી ગયા તો હું જવાથી જીવતા થોડા થાય. મારે તો વિદ્યાર્થી તરીકે અહીં આવવાનું જ છે. તમે નક્કી કરી લ્યો તમારા જીવનમાં શું બનવું, તો એ વિદ્યાર્થી જીવનમાંથી ખુમારી હોય છે. બચપણથી જ તમને એમ હોય કે મારે આમાં આગળ વધવું છે, મારે કોઈનું નોકર નથી બનવું, મારે ઓફિસર બનવું છે. તો મેં એવાય જોયા છે કે બૂટ પાલિશ કરી અને ઓફિસર બન્યા છે. LICમાં બૂટ પાલિશ કરવાનું ને ભણવાનું. એની ગરીબાઈ કેવડી, એનું સંઘર્ષ કેવડું, છતાં ઓફિસર બન્યા છે. 1.5 લાખ રૂપિયા પગાર લે છે, જે 2 રૂપિયામાં બૂટ પાલિશ કરતા હતા. કામ કોઈ નાનું નથી. વિદ્યાર્થી જીવન એટલે અપ ટુ ડેટ રહેવાનું. નાવું ધોવું, વાળ છે, કપડાં છે, આ બધું અપ ટુ ડેટ. તમને જોવાથી
બીજાને ખબર પડે કે આ વિદ્યાર્થી છે. એને પૂછવાની જરૂર નહીં કે લે ભાઈ પણ, કારણ કે વિદ્યાર્થી તો જુદો જ રહી જાય. વિદ્યાર્થીનો અર્થ જ એવો થાય કે વિદ્યાનો અર્થ સમજનારો. વિદ્યાર્થીનો અર્થ જ એ થાય છે કે એ વિદ્યાને સમજનારો. ક્લાસમાં 50 વિદ્યાર્થી હોય અને ટીચર તો બધાને હારે બેસાડીને સરખું જ ભણાવે છે. એમાં એક જ શું કામ પેલા માર્કે પાસ થાય? કારણ કે એને ધ્યાનથી ક્લાસ ભર્યો છે, ટીચરની વાત સાંભળી છે, ચોપડીનો ઉલારો નથી કર્યો, રોજ એમાં 1 કલાક સમય બગાડી, રમવાનું બગાડી અને વાંચન કર્યું છે. 1 વાર નો સમજાય, 2 વાર નો સમજાય, એકનો એક પાઠ તમે 3 વાર વાંચો ને તો મારી ગેરંટી તમને કંઠસ્થ થઈ જાય, મોઢે થઈ જાય, યાદ રહી જાય. હા, અને સવારમાં વહેલા ઉઠીને વાંચો ને તો વધારે યાદ રહીએ એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. એટલે મા બાપ ભણવા મોકલે છે, તમને ભણાવે છે, ખર્ચ વગરનું જીવન છે, તો વિદ્યાર્થી જીવન જેવું કોઈ જીવન જ નહીં. હા, કારણ કે વિદ્યાર્થીમાં તો ભાઈ એને નક્કી કરી લેવાનું છે. જો નક્કી નહીં કરો ને તો આંકડા વગરના મીંડા જેવું, તો 0 0 ને 0. પણ એકલો બનીને મહાદેવજી મોઢા આગળ બેસી જાય તો 0 નું મૂલ્યાંકન સીધું 1 લાખ. ઈ કરો. તમને ફરવાનો મોકો મળ્યો છે તો એમાં એક જાતની તમારી એક્સરસાઇઝ થાય, તમને ભૂખ લાગશે, પરસેવો વધશે, પરસેવો એટલે નકામો કચરો શરીરનો બહાર ફેંકાય. આ બધી ક્રિયાઓ પ્રવાસ નો અર્થ ઘણો છે. એમાં ઘણું સમજવાનું કે આપણે પ્રવાસમાં ગયા તો શું મેળવ્યું, શું સાંભળ્યું. ખાલી ખાઈ પીને એમનું હોઈ જાય તો જાનવરી કરી રહ્યા છે. જાનવરોથી આપણે એક્સ્ટ્રા છીએ, આપણે મનુષ્ય બનાવ્યા છે. તો વિદ્યાર્થી એટલે હું તો એમ કહીશ ટોપ મોસ્ટ જીવન જીવતા આવડે તો. હા, ટોપ. સ્ટુડન્ટ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ. વેરી ગુડ. હા, સોનાની લાઈફ અત્યારે તમારી છે. કારણ કે તમને પૈસાની ચિંતા નથી, બીજી કોઈ ચિંતા નથી, તમને કોઈ રોગ નથી, તમે ધારો એટલું હાલી શકો, તમે ધારો એટલું બધું કરી શકો. શા માટે નથી કરતા? કરો જીવનમાં આગળ વધવાની. કે ભાઈ 60 માર્ક મળ્યા તો બીજાને 80 કેમ મળ્યા? તો મારી મહેનત ઓછી પડે છે, કાંઈક ઘટે છે, હું ધ્યાન નથી દેતો, મારી પાસે પુસ્તકો નથી. તમને નવાઈ લાગશે, મારા બાપને અમે 8 દીકરા, 8ને ભણાવ્યા. બીજાની પુસ્તક ચોપડી વાંચીને અમે ભણ્યા તો ગરીબાઈ ભોગવવી પડી. અને 12 વર્ષ સુધી સાયકલ હાંકી. સીધી તો મોટર ન હાંકી હોય, સાયકલ હાંકી 12 વર્ષ. હાથે પંચર કરતા શીખા, પણ રોજ સાયકલ 2 વાર સાફ કરવાની. એ વિદ્યાર્થી જીવનથી જ શીખડાયું કે ભાઈ પોતે પોતાનું કામ તો કરી લેવું જોઈએ, અપ ટુ ડેટ. આમ જોવાથી જ ખબર પડે કે ના વિદ્યાર્થી ક્યાં. એવું તમે કહેવો તો ગામનું નામ રોશન, તમારી પરિવારનું નામ રોશન, પેઢીનું નામ રોશન. અને ગમે ત્યાં ટીચર કે કોઈક મળે ને તો હાથ જોડીને નમસ્તે તો કરવા જોઈએ.